નમસ્કાર મિત્રો, ઘણા દિવસ પછી કેટલા ટાઈમથી રાહ જોવાતી હતી. આજે ફાઇનલી કંઈક અપડેટ આવી ગયું છે. જો ટેટ 1 જે પાસ થયેલા ઉમેદવારો માટે આજે સારા સમાચાર છે. તમે જોઈ શકો છો કે આજે નવી અપડેટ આવી છે કે જે ડીએલએડ પાસ છે, જે પીટીસી પાસ છે, એ પીટીસીના બીજા વર્ષવાળા જે લોકો ટેટ પાસ કરીને, જે ખાસ કરીને ટેટ પાસ કરેલા છે, એ લોકો માટે ફાઇનલી આજે ઓપન થઈ ગઈ છે સાઇટ ઓપન થઈ 13 તારીખથી લઈને 16 તારીખ. તમે જોઈ શકો છો પરિપત્ર આજે આવી ગયો છે. એટલે 13 તારીખથી લઈને 16 તારીખ સુધી એમને 3 દિવસ આપવામાં આવે છે પોતાનું લોગિન કરવાનું, અને લોગિન કર્યા પછી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એ વિશે પ્રોપરલી આજે કેટલા ટાઈમથી જોઈએ છે કે 1/4ની ભરતી પડી છે પહેલી ટેટ 1, પણ હજી સુધી ત્યાં અટકાવ્યું હતું. આનું કારણ બી એક હતું કે જીડીએલ અને પીટીસી વાળા હતા, એ લોકોનું બાકી હતું અપલોડ કરવાનું, એટલે પીએલએમ ત્યાં અટક્યું હતું. જેના કારણે હવે લાગે છે થોડી ઘણી ભરતીમાં પ્રોસેસ થઈ રહી છે. આજે 3 મહિના પછી પ્રોસેસની પ્રક્રિયા ચાલુ થઈ છે. હજી પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી હજી જે કેસ ચાલી રહ્યો છે, પિટિશન કર્યું છે ટેટમાં જે માર્ક્સ વધારવાનું, એના રિલેટેડ પણ થોડું ઘણું હજી ડિલે થાય છે. અને આ મેઇન કારણ હતું જે ડીએલએડનું બીજા વર્ષનો પીટીસીનો જે પાસ થયેલા છે, જે ખાસ કરીને ટેટ 1 પાસ, એ લોકોના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી હતા. તો ફાઇનલી આજે સરકારે 2 કે 3 દિવસ માટે એ લોકોને સાઇટ ઓપન કરી આપી છે. તમે જોઈ શકો છો 13 તારીખથી લઈને 16 તારીખ સુધીની 1/4 જાહેરાત પડી હતી આપણી ટેટ 1 પાસ ઉમેદવાર ભરતીની વિદ્યા સહાયકની. અને આજે બહુ દિવસ પછી, એટલે કે ખાસા ટાઈમ પછી, 3-4 મહિના પછી આજે ફરીથી પોર્ટલ ઓપન થશે. જે લોકો ડીએલએડ છેલ્લા બીજા વર્ષમાં હતા અને ટેટ 1 પાસ પરીક્ષા પાસ કરેલ છે, એ લોકો ખાસ કરીને 13 તારીખથી 16 તારીખ સુધી પોતાનું લોગિન કરી શકશે અને ગુણ દાખલ કરવાનું રહેશે. તમે જોઈ શકો શું કરવાનું છે, માર્ક્સ તમારા જે આવે છે તમારા ડીએલએડના, એ માર્ક્સ દાખલ કરવાના છે અને માર્કશીટની ઓનલાઈન અપલોડ કરવાની છે. માર્કશીટ અપલોડ કરવાની છે, બરાબર, પોતાની. અને માર્કશીટની કોપી સ્વપ્રમાણિત કરીને અપલોડ કરવાની રહેશે. એ તમે જોઈ શકો છો જિલ્લા પંચાયતની ડીએલએડની અસલ માર્કશીટ રજૂ કરવા. જ્યારે તમે જિલ્લા પસંદગી કરવા જશો એ વખતે તમારે ડીએલએડની ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરવાની, જ્યાં બતાવવાની રહેશે. પણ હાલ પૂરતી તમારે, જો તમારી જોડે ઓનલાઈન માર્કશીટ આવી ગઈ હોય, તે ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાની, ત્યાં સિગ્નેચર કરી દેવાની માર્કશીટ પર, સ્વપ્રમાણિત, અને અપલોડ કરવાની રહેશે. જ્યારે ત્યારે તમે જિલ્લા પસંદગી વખતે જશો ત્યારે તમારે ઓરિજિનલ માર્કશીટ બતાવવાની રહેશે. તો આ પ્રોસેસ છે. આજે નવું અપડેટ આવી ગઈ છે ટેટ 1 પાસ ઉમેદવારો માટે, જે એક સારા સમાચાર કહેવાય. કારણ કે કેટલા ટાઈમથી ભરતી અટકી રહી હતી અને આજે એક સરસ મજાની એક અપડેટ આવી ગઈ છે. એટલે હવે આગળ જતાં લાગે છે આ મહિનાના એન્ડમાં તો થોડું મુશ્કેલ છે. કદાચ આ મહિનાના એન્ડમાં જો સરકાર કરી દે તો આ મહિનાના એન્ડ સુધી જો પીએલએમ આવી શકે છે. અધરવાઇઝ ઓગસ્ટ મહિનાનો ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં મેક્સ ટુ મેક્સ પીએલએમ આવવાની શક્યતાઓ છે. આ તમે જોઈ લેજો. કારણ કે હવે મેરિટ ઓલમોસ્ટ રેડી જ છે. બસ આ લોકોનું એડ થાય ને એ લોકોના માર્ક્સ એડ થાય, ને પછી ઓલમોસ્ટ બધું રેડી જ છે. પણ સરકાર કેટલું ડિલે કરે છે એના પર ડિપેન્ડ કરે છે. પણ હા, તમને કહીશું કે આ મહિનાના એન્ડ સુધીમાં કદાચ આવવાની શક્યતાઓ છે. મેક્સ ટુ મેક્સ ઓગસ્ટમાં પહેલા કે બીજા વીકમાં જઈ શકે છે પીએલએમ. પણ આટલું લેટ હવે ના થવું જોઈએ. કારણ કે કદાચ સ્ટેટ 1 માર્ક્સનો કેસ ચાલે છે, એનાથી થોડું ડિલેટ થઈ શકે, બનથી વધારે ડિલે થઈ શકે નહીં. કારણ કે ભરતી પ્રક્રિયા ઓલમોસ્ટ સરકારે બહુ ડિલે કર્યું છે આના અંદર, બરાબર. એક નોંધ પણ આપી, તમે વાંચી લેજો કે સૂચના છે કે ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને સદર જાહેરાત ઉમેદવારો નોંધાવેલા હોય તે ઉમેદવારો માટે કોઈ સિવાયના અન્ય ઉમેદવાર હાલ લોગિન સુધારા વધારા થઈ શકશે નહીં. એટલે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે લોકો ડીએલએડના એટલે પીટીસીના છેલ્લા વર્ષમાં હતા અને એ લોકોને અપલોડ કરવાનું છે, એ માટે જ અત્યારે લોગિન થઈ શકે. બીજા કોઈના માટે અપલોડ કરી શકશે નહીં ડોક્યુમેન્ટ. આટલું વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આજે જે ડીપી રિક્રુટમેન્ટ છે, વિદ્યા સહાયક ભરતી, ત્યાં તમે લોગિન કરી શકશો અને લોગિન કરીને તમારું જે પાસ થયેલા ડીએલએડ વાળા એ લોકો જેને અપલોડ કરી શકશે. તો આ હતી આજની અપડેટ. તમને આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો, તો જેથી તમારા પ્રશ્નોનો હું જવાબ આપી શકું. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મિત્રો જોડે શેર કરી દેજો. કારણ કે આપણે ટેટ રિલેટેડ, ભરતી રિલેટેડ કે નવા અપડેટ્સ આપણે ચેનલમાં આપતા હોય છે. તમે મારા બીજા વિડીયો ના જોયો તો એકવાર તમે એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો થેન્ક યુ સો મચ. અને ગ્રુપમાં પ્લીઝ શેર કરી દેજો જેટલા લોકો જોડે શેર થાય એ પ્રમાણે. થેન્ક યુ સો મચ.